શ્રીજી મહારાજે નેત્રકમળની શાને અવતનામૃત 5મું છે મધ્ય પ્રકરણનું. નેત્રકમળ શાને રાખીને પછી કહ્યું કે આજ તો ભગવાનના ભક્તને બે વસ્તુ જોઈએ, અચળ જોઈએ, દ્રઢ જોઈએ, એવું મનબળ હોવું જોઈએ. પહેલું તો પતિવ્રતાની ટેક હોવી જોઈએ, બીજું સુરવીરપણું જોઈએ. આજે આપણે સુરવીરપણા માટે જોઈએ અને એના માટે કીધું છે સાચા સુરા રે જેનો વેરી ઘાવ વખાણે, સાચા સુરા રે જેનો વેરી ઘાવ વખાણે, જીવત જૂઠું રે મરવું તે મંગળ જાણે, જીવત જૂઠું રે મરવું તે મંગળ જાણે, તેની પેઠે રે હરિજન પણ જોઈએ સુરા, તેની પેઠે રે હરિજન પણ જોઈએ તીખા, અંતરશત્રુને રે લાગે અતિ વજ્ર સરીખા, અંતરશત્રુને રે માથું જાતા રે મુખનું પાણી ન વજાવે, માથું જાતા રે મુખનું પાણી ન વજાવે, બ્રહ્માનંદ કહે રે તે સંત હરિ મન ભાવે, બ્રહ્માનંદ કહે રે તે સંત હરિ મન ભાવે. સાચા સુર મોડું વહેલું રે નિશ્ચય કરી એક દીને મરવું, તને સુખ સારું રે કદી કાયર મન ન કરવું. બંને રીતે સુરવીર જોઈએ. એક તો પોતાની ઇન્દ્રિયો ઉપર દમન કરવામાં સુરવીર જોઈએ. જેમ ઢાંઢા ધણમાં મૂકી દે પછી ગમે તેવું નીલું ઘાસ ખાય, ગમે તેનું ખેતર ખાય, આપણી ઇન્દ્રિયોને આપણે ઢીલી મૂકી દઈએ કે આ તો ચાલે, તો ગમે તે ઘાસ ખાય, આ તો ગમે તે જગ્યાએ ડફડિયા મારે. એટલે અંતરશત્રુ થકી વિજય મેળવવો હોય તો એના માટે આ એક જરૂરી સુરવીરપણું જોઈએ, એ અંતરશત્રુ માટે. પછી મહારાજે કીધું આ સત્સંગમાં ડભાણ ગામમાં, વઢવણ ગામમાં, ડભાણની વઢવણ ગામમાં ભાણજી મહેતો હતો. એ ભાણજી મહેતો સ્વામિનારાયણનો વિરોધી હતો અને ભાણજી મહેતાને ત્યાં એક બ્રાહ્મણ આવ્યા. એટલે બ્રાહ્મણને પૂછ્યું, રસ્તો ત્યાંથી પૂછ્યું બ્રાહ્મણને કે ભૂદેવ ક્યાં જવું? તો કે જવું ગઢડા. તો કે ગઢડા શું કરશો જઈને? સ્વામિનારાયણ ભગવાન પાસે જશું, દાતાર મનાય છે, દયાળુ છે. અચ્છા, મારું વચન માનીશ? તો કે બોલો, માનવા જેવું છે તો માનીશ. તો કે સ્વામિનારાયણને એક ગાઢ ભાન, હા, સ્વામિનારાયણને ગાઢ ભાન કોથરો ભરીને ના જ આપું. મને તો ભગવાન કહેવાય, એને ગાઢ બોલાય. અરે તને ખોટો, તને એ જઈને તે 5 પછી આપશે ને કહેતા આટલું બધું આપું છું ને બોલી જા. કેસર મિયા ત્યાં ઊભા હતા. કેસર મિયા કે ટુંડા રહેવા દે. ત્યારે હજી કેસર મિયાને પાકો સત્સંગ નહોતો થયો. રહેવા દે. હા, સુરવીરપણું જોઈએ, કાયર ના જોઈએ. પણ છતાં બ્રાહ્મણ લોભની લાલચે બોલાવીને ગાળ બોલવા ગાલ બોલી અને કેસર મિયાની હાથમાં મોટો દંડો પાડી દીધો. લે થઈ જા, જા થા, તો દાન લેવા નીકળ્યો છે. હવે ભાણજી મેં તો એનો ઉપરી અધિકારી હતો, કેસર મિયા તો સિપાહી હતો. એને જોયું નહીં કે હવે મારી શું હાલત થશે, એમ મારી શું હાલત થશે. મારો દંડો બ્રાહ્મણને લેતો જા. ત્યારે કે ભાણજી મેં તો કે તું મારા હાથ નીચે આવે છે, તને ખબર છે ને, નોકરીમાંથી બહિષ્કૃત કરી. મારી ભગવાનની પાસે પ્રાર્થના છે, તારાથી જો છૂટું થતું તો કરી દે મને, તારાથી જો તમને છૂટું કરવાનું તો કરી દે. છૂટો કરી દીધો. કોઈક કારણ પ્રસંગે ગઢપુર બાજુ જતા હતા અને રસ્તામાં ગઢપુર આવ્યું ત્યારે સહેજે સહેજે કેસર મિયાને એમ થયું કે આપણે અહીંયા થતા જઈએ, મહારાજના દર્શન કરતા જઈએ. ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું, કેસર મિયા તમે ભૂલ નથી કરી,
તો કે શેની મહારાજ, શૂરવીરપણું તો આવવું જોઈએ. મારા ઈષ્ટને વિશે, મારા પ્રભુને વિશે કોઈ એક અપશબ્દ બોલી શકે? આવું શૂરવીરપણું જોઈએ, કાયર ન જોઈએ. મહારાજને કહ્યું, મહારાજ કે તમે ભૂલ નથી કરી, તમારી નોકરી ગઈ, તમારી તો નોકરી ગઈ. ત્યારે કેસરમીએ કહ્યું, 100 માથા જાતા રે સોંગા છોગારા. મહારાજ, ક્યાં પુરુષોત્તમ નારાયણને આ નોકરી તો કાલે મળશે, અમે તો સિપાહી છીએ, તો ગમે તે રડી ખાશું. પણ એમી રીતે કાયર થઈને હું દબાવવા નથી માગતો. મારે હું તોય તમારો આશ્રય કર્યો છે. મને નિશ્ચય ઓછો હોય કે વધારે હોય, પણ મેં તમારો દર આશ્રય કર્યો છે. હું તમને છોડી તમારા વિશે એક શબ્દ બોલવા ના દઉં. આવું છે. મહારાજે પ્રશંસા કરી. મહારાજ કહે, કેસર મિયા શાબાશ છે તને, શાબાશ છે, ડબલ પગારથી નોકરીમાં રાખશે. જા, ડબલ પગાર આપીને નોકરીમાં રાખશે. મહારાજ આપ રાજી રહો, નોકરી મળે ના મળે, કોઈ ઘર ગુજરાન ચાલી જાય છે ગમે તો લાકડાના ભારાથી. પ્રસંગ એવો આવ્યો ભાઈ, રાણી સાહેબને દીકરી મૂકવા જવાની હતી શાસ્ત્રમાં. એટલે કહ્યું કે ભાઈ આ દીકરી કોણ મૂકવા જશે? ત્યારે રાજાને કહ્યું, રાજાને કે કોઈ એવો માણસ વિશ્વાસુ હોય તો બોલાવીએ. તો કે વિશ્વાસુ, તો કાઢી મૂક્યા. હવે કોણ વિશ્વાસુ હોય? તો કે કોણ? કેસર મિયા વિશ્વાસુ. તો એ હતો. કેને કાઢી મૂક્યો? અને ખબર જ નહીં. રાજા મહારાજાને આટલી બધું તંત્ર ચાલતું, ઘણું મોટું રાજ્ય હતું, એને ક્યાં ખબર હોય કે કોને કાઢી મૂક્યો? તો ભાણજી મહેતાએ. એવો શું ગુનો કર્યો? કેસરમીએ એવો શું ગુનો કર્યો? તો કે એ પેલો બ્રાહ્મણ આવ્યો તો સ્વામિનારાયણને ગાળ દીધી, એટલે આને માર્યો બરોબરનો, ધોકો પાડી દીધો. એ જ ગુનો તો કે આ. પણ સ્વામિનારાયણને ગાળ દેવાની જરૂર ક્યાં હતી? સ્વામિનારાયણે શું કરે? એ તો ભગવાન કહેવાય છે, એને શું કરે ગાળ દીધી? તો કે ભાણજી મહેતાને કહેવાથી. બોલો, સમય ગયો, બોલાવો કેસર મિયાને. કેસર મિયાને બોલાવીને કહી દીધું, કેસર મિયા તમને કોણ કાઢનારો છે? તો કે ભાણજી મહેતો. તો કે ભાણજી મહેતાને કાઢી મૂકો ને, તને કાઢવાની તો જરૂર છે? લ્યો ભાઈ, થઈ ગયા રવાના. પક્ષ રાખે ને આના જેવું છે. અલ્યા ભગવાન સ્વામીને આ પ્રસંગે અમે જાણ્યો હશે. દેવસિંહ ભગત અંબાના, જૂનું ગામ મને પછી ભૂલાઈ ગયું. કયું ગામ? પૂર્ણસ્વામી દેવસિંહ ભગત. હું તો ગામ છોડ્યું ને એને, નામ તો યાદ થતું બહુ. પીઠવાજાડ, 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 મોટે પીઠવાજાડના હોરીનો પાક. એ વાતો આપણે સાંભળી છે, પણ આ શૂરવીરપણું આવું રાખવું, કાયર થઈને દબાઈ ના જવું, સાચામાં કોઈ દિવસ ખોટો પગ ના ભરવો, સાચા માર્ગમાં. પહેલું જમનામાં ત્રેવાડીએ રે, પહેલું જમનામાં રે, હોરે જૂધે નવ ચડીએ, હોરે જૂધે જો ચડીએ તો કટકા થઈ પડીએ, જો ચડીએ તો રે શિર સાટે નટવર ને વારીએ રે શ્રીર. પેલો માર્ગ પકડતા વિચાર કરો, ખોટો છે સાચો છે, અને એકવાર સાચો માર્ગ પકડી જાય, લાત મારીને બોલે. સમજ્યા વિના પ્રથમ ચડે સુરો થઈને રે, પ્રથમ ચડે સુ ભાગે પાછો રણ મધ્ય જઈને, ભાગે પાછો રણ મધ્ય. તે શું જીવે ભૂંડો મુખ લઈને, તે શું જીવે ભૂંડું ને રે શિર સાટે નટવર ને વારીએ. પ્રથમ ચડે સૂરો થઈને,
અને ભાગે પાછો. યુદ્ધના મેદાનમાં એક લડવૈયો આ સામે સામે ઘા જોઈને ભાગ્યો ત્યાંથી. સામે સામે બરછીના તીર બરછીના ને બંદૂકોના ને ઘા જોઈને ભાગ્યો ત્યાંથી. તો એને ઘરે એની મધરે પૂછ્યું, યુદ્ધ પતી ગયું? કોનો વિજય થયો? કોને વિજય નહીં, આપણો વિજય થયો. હા, યુદ્ધ પતી ગયું તો કે પતી ગયું? પતી નથી, જો ચાલુ છે. તો વિજય કોનો થયો? વિજય કોનો ને આપણો છે. તારો શું વિજય થયો? કે યુદ્ધમાંથી બચીને આવી ગયો, એ મરાઈ ગયા તો શું હતું? હા 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 હા. એની મધર કે એની પત્નીને શીરો બનાવ, શીરો બનાવીને જમાડાને. આ બહુ મોટું કામ કરીને આવ્યો. આવી તો ગ્રાસિયાણી હતી, બોલો. આ મોટું કામ કરીને આવ્યો, શીરો બનાય. પેલી શીરો બનાવવા લાગી, કઢાઈમાં લોટ નાખીને હલવવા લાગી. હલવતા લગે ધીમે હલવ, ધીમે. કેમ? અવાજ થશે તો ત્યાં ભાગ્યો છે, અહીંયાથી ભાગશે પાછો. હા, કઢાઈનો અવાજ આવશે ને શીરાનો, અહીંથી ભાગશે પાછો. કે ધીમે હલવ. કે આવી તો ગ્રાસિયાણીઓ હતી ભાઈ. પાછી પડે મૂર્ખો. પાછું આવ્યો યુદ્ધના મેદાનથી, બોલો. સમજાવીના નવ નિશરીએ. અને જો ચડે તો બળવા ગઈ જે સતી સાચી રે, બળવા ગઈ જે રે, રોમા રોમા પ્રિયા સંગરાચી રે, રોમા રોમા પ્રિયા. તે પડમાં જાય નાવડે પાછી, તે પડમાં જાય સાટે નટવર ને વરીએ. જો પડ થકી પાછી આવે, જો પડ થકી વેરે લાજતજી મના લલચાવે રે, લાજતજી મના. સતી માટીને કોતી કાવે, તે સતી માટીને કોતી રે, શિર સાટે નટવરને. કેટલું સરસ રંગ સહિત હરીને રટીએ રે, રંગ સહિત એ રે. હાંક વાગે પાછા નવહટીએ રે, હાંક વાગે પાછા. બ્રહ્માનંદ કહે ત્યાં મારી મટીએ, બ્રહ્માનંદ કહે ત્યાં મારી રે, શિર સાટે નટવર ને વરીએ. ભાગવું પડે તો ભાગવું પડે. પીઠવા ઝાડમાં હોળીનો ફાગ રમાય. અને બાપુ ને બધા આ તો ભાઈ ચમચાગીરી બહુ હોય, સારા કામમાં 100 વિઘન હોય, અને આવાની પાછળ બહુ પડી જાય. સારા કામ કરનારાની પાછળ ખોટા રૂપિયા બહુ પડી જાય. પણ ચાલે એની એટલું ધ્યાન રાખજો, ખોટાનું લાંબુ અગશે નહીં, એનો એન્ડ આવી જશે. સાચી વાત ખોટી થશે નહીં. આ વાતને ગણી રાખવાની. સાચી વાતને કોઈ ખોટી નહીં કરી શકે, અને ખોટી વાતને સાચી નહીં થાય. બોલો. રક્ષણ કરનારા ભગવાન બેઠ. કેટલા દ્રષ્ટાંતો સંપ્રદાયમાં આપ્યા કે સાચા સુરા. સાચા સુરા એટલે કૂતરું પાછળ પડે ને ભાગે, એને સાચા સુરા ના કહેવાય. એ તો ભાગવું જ પડે ને, તો ફાડી ખાય ભાઈ, ન ફાડી ખાય. કૂતરું પાછળ પડે ને ભાગ્યા કે સુરવીર કહેવાય. એ કંઈ સુરવીર ના કહેવાય, એ તો ભાગવું પડે. એ તો ખોટી ફાડી ખાય. ઇન્જેક્શન બહાર આવે છે, ખોટા ખાવો પડે ને ઇન્જેક્શન, એ ના ચાલે. સુરવીરપણું જોઈએ. ગ્રાસિયાણ સ્ત્રી હોય. પીઠવા ઝાડના આંબા શેઠને પીઠવા ઝાડ છોડવું પડે, પણ ગાર ના દઉં. બાપુ કે ગાર દો, હું કહું છું મારા વચને.
આ પાપ નહીં લાગે, પાપ લાગે શુક્રવાર હું ના દઉં ગાળ. અરે હું તમને 2 મણ અનાજ આપું, બાપુ તમે 5 મણ અનાજ આપી શકો, તમારી પાસે હોય તમે આપી શકો. બાપુ બીજો રસ્તો છે શું? આ પહેરેલે કપડે ગામ બારે કાઢીશ તો કે એ તમે કરી શકો, તમારી સત્તા છે બાપુ, પણ હું આ નહીં કરું. જે દુકાનમાં બાપુ જઈએ ને તે દુકાનમાં જે માલ હોય જ મળે. ગોળની દુકાને જે ગોળ મળે અને ભેંસનો ખોળ વેચાતો હોય ને તો ખોર જ મળે. મારી પાસે ગોળ જ છે, ખોર છે જ નહીં, તો હું આપું ક્યાંથી? મારે ગોડાઉનમાં જ નથી તો હું બહાર ક્યાંથી આપું? નહીં થાય. અને પહેરેલે કપડે આવવું પડ્યું અને આંબા ત્યાં દેશી ભગત આંબા ગામમાં રહ્યા. આ આપણો જીવો જોઠી તસનો મસ્ત થયો. જીવો જોશી ઉદાહરણ વાંચો. તસનો મસ્ત ન થયો. કડવી એની દીકરી મોટા રામબાઈ. આ બધા ઉદાહરણ જુઓ, સંપ્રદાયમાં ખૂટ ભરેલા છે. રામાયણમાં તો એક દ્રષ્ટાંત મળે, આપણે તો ઘરને પાને દ્રષ્ટાંતો મળે છે. પાને દ્રષ્ટાંતો ભર્યા છે સાચા સુરા પ્રભાશંકર ભાઈ, રસોઈયા મહારાજના. એની પાસે મહારાજ પ્રભાશંકરની પાસે બેસીને ખાનગીમાં સત્સંગ કરે, એક વ્યક્તિની પાસે. આપણે 25 જણા હોય તો એમ કે 25 જણા બીજા ક્યાં ગયા? બીજા જે આવશે જ્યારે આવે ત્યારે ચાલુ કરજે. પણ ભગવાન એક કરી પ્રભાશંકરની પાસે રસોઈયામાં રસોઈ કરતાં વાત કરે. કેવા દયાળુ મહારાજ છે બોલો. એને બધી જીવન જીવવાની ચર્ચા શીખાડી. ત્યારે મુક્તાનંદ સ્વામી કહ્યું કે ત્યારે મહારાજ તમે જે તમારા રસોઈયાની પાસે વાત કરી એ અમારે સાંભળવાની બધાની ઈચ્છા છે. બોલો આવું બને કોઈ જગ્યાએ? આપણે આ રસોઈયાની પાસે બેસીને સત્સંગ કરાવીએ છીએ. રસોઈયા તો નાહી ધોઈને હરખાત રહેતા હોય તો બહુ થઈ ગયું, અને ચા સત્સંગ કરવા જઈએ આપણે ભાઈ. પણ આવું છે ભાઈ, નિશ્ચયની નોબત રે વાગી છે. તો આવું શરીરપણું જોઈએ, કાયર ના જોઈએ. કાયરપણું હિતાવ નથી. એટલે મહારાજ કે પાજી પાડાની છયામાં દબાઈ જવું નહીં, સુરવીર થવું. ઓછી વાત છે. અદા ખાચર, લાધા ખાચર, સમા ઘોઘાના હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ ઉખડાન પ્રતિષ્ઠા થઈ. વર્ષો 50 વર્ષનો ઉત્સવ ઉજવાતો હતો અને નક્કી કર્યું કે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ ભુજમાંથી ઉખડ્યું. કારણ કે ભગવાન નથી, રાજાનું ઊંધું ભરાયું. જણસારીના મહંતે પહેલે જ્યારે હરિકૃષ્ણ મહારાજની સ્થાપના કરી, આમ તો નિયમ છે નરનારાયણ દેવની આગળ કોઈની સ્થાપના થાય નહીં, એની જોડે કોઈને, નરનારાયણ દેવ એકલા જ હોય. એની જોડે ત્યારે હરિકૃષ્ણ મહારાજની સ્થાપના કરી ત્યારે તમારા બાપાનું મૃત્યુ થયું. હવે એ તો થયું હોય, એમાં તો બીજા શું કરે? મૃત્યુ થાય ત્યારે, મૃત્યુ થાય ત્યારે બીજા શું કરી છે? થયું અને તમારો વારો છે. આ ઉત્સવ કરશે એટલે તમારો વારો છે. બોલો તમને કે ના હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા જ કરવી હતી ત્યારે. તો કીધું કે ભાઈ રાજાએ કીધું કે આપણે કરવા જ ના દઈએ, પછી કયા પ્રશ્ન છે? પ્રતિષ્ઠા જ ના કરવા દઈએ. તો કે પ્રતિષ્ઠા તો કરવાના. અને રાજાએ જાહેરાત કરાવી ત્યારે લાધાજીની માને એમ થયું કે હારું આ તો ગજબ છે. આવી ગ્રાસ્યણ સ્ત્રીઓ હતી એ ગામમાં આપણે ઘણી સભાઓ કરી છે. આવી સ્ત્રીઓ હતી, બહાદુર સ્ત્રીઓ હતી કે શેની મૂર્તિ ઉઠે. છોકરાને 2 રોટલા કરી આપ્યા કે જા ઊભો રહેજે, કપાઈ જજે, મરી જજે, પણ 50ને મારીને મરજે, તો હું ખુશી થઈશ. 50ને મારીને મરીશ તો હું ખુશી થઈશ, બાકી કાયર મરી જઈશ તો હું ખુશી નહીં થાઉં. આવી તો ગ્રાસ્યણો સ્ત્રી હતી. એના ઉદાહરણો જુઓ ભાઈ. હા, ઉપડ્યો રોટલો લઈને એ નરનારાયણદેવને દરવાજે ઊભો રહ્યો. વાત મેં પહેલે કરી હતી. નરનારાયણદેવને દરવાજે ઊભો રહ્યો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ ઊભો રહ્યો. એકથી બીજોના ટસનો મસ્ત ન થયો. અને 3જે દિવસે સ્વયં નરનારાયણ દેવ બહારે આવ્યા. બેસી જા, હું હવે જાઉં છું. નહીં મહારાજ, હજી હું બેસીશ નહીં. એ જાહેરાત કરશે હરિકૃષ્ણ મહારાજની સ્થાપનાની, ત્યારે જ હું બહાર જઈશ. બેસી રહ્યો 2 રોટલા બાંધીને, 2 રોટલા બાંધીને બેસી રહ્યો. અને રાત્રિમાં નરનારાયણ દેવ ભગવાન ગયા જણસારીના પૂજારીને ધોકો લઈને અડધો કરી નાખ્યો, કેળ તોડી નાખી. જ્યાં અત્યારે ને અત્યારે રાજાને ચેતાવો અને કાલે મારી પ્રતિષ્ઠા નરનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા છે, એને રોકી તો કાલે રાત્રે આવીને તને પૂરો કરી નાખીશ. સમજીને જા. ઊંઘ આવે પછી ભાઈ. રાત્રે 2 વાગે પ્રસંગ બન્યો, તોડી નાખ્યો, હાડકા ભાંગી નાખ્યા. ઊંઘ આવે? એ ઊંઘ્યો હશે પછી. આ નરનારાયણ દેવ આજે બી એનો પ્રૂફ છે ભાઈ. નરનારાયણ દેવની મૂર્તિ એક નર ભગવાન ત્યાં છે, નારાયણ ભગવાનના નર ભગવાન ત્યાં છે. અને ભુજમાં પછી આપણે
નર હતા તેને નારાયણ હતા તેને નર કર્યા અને વાસુદેવ નારાયણની મૂર્તિ આપણે પધરાવી છે ત્યાં. એવું છે દ્રષ્ટાંત. પછી શું થાય ભાઈ? પૂજારી સવારે ઉઠીને વાંકો લાકડીના ટેકે ટેકે પહોંચ્યો. બાપા મારી આ હાલત કરી નાખી છે, કાલે તમે જાહેરાત નહીં કરો તો મારું તો મૃત્યુ છે, મોત છે મારે. તો રાજા કે હું કરા ડાયો થઈને કહેવા આવ્યો હતો? ડાયો થઈને કહેવા શું કર? તને તમારે પૂરું કરી નાખવો જોઈએ, જીવતો જ તને રખાતો હશે. આમ છે ને તેમ છે ને. પછી બીજે દિવસે રાજાએ કહ્યું ભગવાન તો સનાતન સત્ય છે અને નરનારાયણ ભગવાને પરચો આપ્યો છે એ આપણા માટે છે અને આપણે એની પૂર્તિમાં સહભાગીદાર સહભાગી થવું. પછી તો રાજાઓ હંમેશને માટે ત્યાંના સહભાગી રહેતા હતા. મંદિરના નરનારાયણદેવના મંદિરમાં હંમેશા આવતા જ આવતા. મેં જોયું કે એના મદનસિંહ છેલ્લે હતા એ પણ આવતા જ આવતા રહેતા અને એના મધર તો કાયમી સત્સંગી હતા. એ તો કાયમી દર્શન કરવા આવતા ભુજ મંદિરમાં. મદનસિંહ મહારાજની મધર એ પરચો થયા પછી હંમેશને માટે ઠાકોરજીનો પક્ષ રાખ્યો અને કહેતા હતા કે આ મહેલ છે ને હવે તસ્ટમાં જાય છે, તમને જોતો હોય તો સસ્તામાં આપી દઉં. પણ તે દિવસે માનસ્વામી તો એગ્રી થઈ જાય, પણ મોલીમન સ્વામીની ઈચ્છા નથી. જે ભવિષ્યમાં સારું થવાનું હશે. બાકી રણજીતવિલા મોટો મહેલ છે અત્યારે જબરજસ્ત તે દિવસનો, એ આખો 7 લાખમાં આપતા હતા. પણ નહીં ઈચ્છા હોય પછી મંદિર બારે લઈ જવાનું હશે, એટલે ઈચ્છા નહીં હોય. આજે મંદિર બારે છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વર ભક્તિ